ફેમિલી કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં। તો આજે છે ધનતેરસ, તો ધનતેરસની બધાને હાર્દિક હાર્દિક શુભકામના અને લક્ષ્મી માતાની કૃપા તમારા બધા પર સદા બની રહે। અને આજે ધનતેરસ છે અને આજે અમારે જવાનું છે ગામડે, એટલે ગામડે જવાની બધી તૈયારી હજી બાકી છે। હજી જસ્ટ ઉઠા છે અને નાહી ધોઈ લીધા છે અને હજી તો જો આ પથારી પણ બાકી છે, પથારી લેવાની બાકી છે અને હજી નાસ્તો કરવાનો પણ બાકી છે। નાસ્તો તો બનાવ્યો નથી કારણ કે આજે ટાઈમ નહોતો, એટલો બધો ટાઈમ છે પણ નહીં નાસ્તો બનાવવાનો, એટલે તૈયાર ખાખરા હતા ને તો ખાખરાને છાશ ખાવાનું છે, એટલે હજી નાસ્તો બાકી છે, ઘરના બધા કામ બાકી છે અને હજી તો પેકિંગ કરવાની પણ બાકી છે, થોડી ઘણી થઈ છે, થોડી ઘણી બાકી છે અને આજે ઘણા બધા એટલા કામ છે અને રિટર્ન બસ હોય એટલે ટાઈમ ક્યારે આવે એનું કોઈ જ નક્કી ન હોય, એટલે ટાઈમ ક્યારે આવશે તો ખબર નહીં, પણ હજી ઘરના બધા કામ બાકી છે। તો હવે આપણે કામ કરીને પછી મળીએ। કામ બધું પતી ગયું છે અને વાગી ગયા છે 10 વાગે છે, કામ બધું પતાવી દીધું છે અને હું પણ જો સરસ મજાના કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છું। હવે છે ને મેં અહીંયા સામાન બધું ભેગું કરી લીધો છે, જે ગામડે લઈ જવાનું હતું ને, જોકે લગ્ન પ્રસંગ તો કાંઈ છે નહીં, ખાલી આમનામ અમારે દિવાળી કરવા જવાનું છે, તો અહીં મેં ચાર સાડી લીધી છે મારી નવી, અને બીજા અમારે રનિંગમાં પહેરવાના કપડાં લીધા છે। અહીંયા મારા હસબન્ડના કપડાં લીધા છે, 7 થી 8 જોડેના કપડાં છે અને 2 જોડેના નવા કપડાં લેવાના છે। અને ગામડે છે ને મારે આ બેગ લઈને જવાનું છે, એક બેગમાં તો બધી પેકિંગ થઈ જશે, એટલે ખોટો વધારાનો સામાન લઈને નથી જવાનો। અને આ કટલેરીનું બોક્સ છે, પણ આમાંથી છે ને બધી કટલેરી નથી લઈ જવાની, જોતા પૂરતી લઈ જવાની છે, કારણ કે વધારે કટલેરી ભેગી કરીને સાચવવાનું રહે ના, એવું નથી કરવાનું। અને આ 2 ચૂડા લીધા છે મેં, 2 સાડીના મેચિંગના, એક આ છે અને એક આ છે, આમાં પિંક કલરનો છે અને આ ચૂડો છે ને એ મારો ફેવરેટ છે, કારણ કે જો આના બેંગલ છે, પાટલા એકદમ મસ્ત છે એના। અને આ ચૂડા લીધા છે 2, તો આ 2 ચૂડા લઈ જવાના છે અને બીજી બધી આ કપડાની તૈયારી કરી લીધી છે, હવે ખાલી બેગ ભરવાનું બાકી છે। અને આ બોક્સ છે ને એ હંપેતરું છે, અમારે ગામડે લઈ જવાનું છે। આવું દેશમાં જતા હોય ને એટલે એવું ચાલ્યા કરે કે લેતા જાઓ, અમારું આમ કરો તેમ એમ, એવું બધું હંપેતરું છે, તો એ લઈ જવાનું છે। અને બીજા મારે આ કપડાં છે ને એ બધા બેગમાં ભરી લેવાના છે, અને હવે છે ને કપડાં ભરી લઉં ને અને પછી બપોરે થઈ જાય, એટલે અત્યારે 10 વાગ્યા છે તો પેકિંગ કરવામાં 1 કલાક જેટલું થઈ જશે, એટલે પછી બપોરે ફટાફટ રસોઈ બનાવી લેવાની છે અને જમી લેવાની છે। મેં તમને કીધું એમ કે રિટર્ન બસ હોય એટલે ક્યારે ટાઈમ આવે કંઈ ખબર ન પડે, એટલે આપણે આપણી તૈયારીમાં રહેવું પડે, એટલે આ કપડાં પહેલાં ફટાફટ પેકિંગ કરી લઉં અને પછી રસોઈ બનાવવાની છે। છે ને 11:15 થઈ ગયા છે અને મેં બધી બેગ્સ પેક કરી લીધી છે, જેમાં જો એક આ બેગ લઈ જવાની છે, એક આ અને એક આ હંપેતરું છે એનું બોક્સ ને આ પર્સ છે, બસ એટલી વસ્તુ લઈ જવાની છે અને બધું મેં પેક કરી દીધું છે। અને સાથે સાથે છે ને મેં શાક સુધારી લીધું છે અને બપોરની રસોઈની પણ તૈયારી કરી લીધી છે। તો છે ને અહીંયા મારે આ ફુલાવર બટેકાનું શાક બનાવવાનું છે, તેલ પણ મૂકી દીધું છે, હમણાં તેલ આવી જશે ને એટલે વઘાર કરી નાખવાનો છે। અને છે ને આ શાક હારે બધા રોટલી ખાય, પણ મારે છે ને રોટલા બનાવવાના છે, કારણ કે ગામડે જવાનું હતું એટલે રોટલીનો લોટ મેં દળાવ્યો નહોતો, પછી ખરાબ થઈ જાય એટલે લોટ નહોતો દળાવ્યો। અને અહીંયા જો તેલ પણ આવી ગયું છે, એટલે આપણે રાઈ જીરુંનો વઘાર કરી લેવાનો છે। જો અહીંયા વઘાર કરી લીધો છે અને હવે શાકભાજી નાખીને શાક બનાવી લેવાનું છે। શાક બની જાય ને એટલે પછી ફટાફટ 2 રોટલા બનાવી લેવાના છે અને ફટાફટ જમી લેવાનું છે। અને પછી થોડી ઘણી તૈયારી, થોડુંક બહાર જઈને થોડુંક કામ છે, કંઈક વસ્તુ થોડીક લેવાની છે, તો ફટાફટ પછી જમી કાઢવીને એ કામ પતાવી દેવાનું છે। અને પછી બસનો ટાઈમ આવે એટલે આપણે સીધા ગામડે,
બસ એટલી બધી તૈયારી કરવાની હતી તો થઈ ગઈ. હવે વધારાની કાંઈ તૈયારી કરવા 2 વાગી ગયા છે અને અમે લોકો જઈને જમીન ફ્રી થઈ ગયા છીએ. બપોરે જમી લીધું છે અને હવે જમીને કામ પતાવી દીધું છે અને ફ્રી થઈ ગયા છીએ. તો હવે થોડી ખરીદી કરવા જવાનું છે બહાર. તો બસ એ ખરીદી કરી આવીએ હવે, અને વહેલું જેટલું પતે ને એટલું ફટાફટ વહેલી ખરીદી કરીને આવી જઈએ. એટલે પછી સાંજે જવાનું છે એટલે તૈયારી કરવાનું થોડીક સમય મળી જાય આપણને. હવે પેકિંગ કરવાનું તો પતી ગયું છે, બધું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. હવે થોડીક એવી ખરીદી બાકી છે તો બસ એ કરી આવી. લોકો છે ને ખરીદી કરીને આવી ગયા છે રિટર્ન, અને મેં છે ને એક ડ્રેસ લીધો છે. આ એક ડ્રેસ લીધો છે મેં, આખો ગોળ રાઉન્ડમાં છે. ડ્રેસ લીધો છે ને પછી છે ને આ કપડાં મેં ધાબે સવારે સૂકવવા નાખ્યા હતા. આમાંથી જે પણ ગામડે લઈ જવાના છે ને એ બધાને સંકેલી લેવાના છે અને સંકેલીને પેક કરી દેવાના છે. બસ એટલું કામ રહ્યું છે. અને આ ડ્રેસ લીધો હતો તો એને ફિટિંગ કરવાનું છે. બસ પતી ગયું, અને પછી કપડાં સંકેલીને બધા બેગમાં. અમે છે ને બસમાં બેસી ગયા છીએ. અમારી બસ થોડીક મોડી આવી હતી એટલે અમારે જમવાનું બાકી હતું. તો અમે છે ને આ જમવાનું લાવી હતી ઘરેથી, તો હવે આ જમી લેવાનું છે અને જમી કાઢીને છે ને સૂઈ જવાનું છે. પછી સવારે પાછો બ્લોગ. અને અમે લોકો છે ને ગામડે પહોંચી ગયા છીએ. હવે એક ગામ બાકી છે, પછી અમારું ગામ આવી જશે. અને આમ જો તમને તો ફાઇનલી હવે મારી બસમાંથી ઉતરી જવાનું છે. મારું ગામ આવી ગયું છે. તો ફાઇનલી ગામડે આવી ગયા છીએ, અને અમારે છે ને આવવામાં બપોર પડી ગયા હતા, કારણ કે અમારી બસમાં છે ને ટાયર પંચર થયું હતું અને એવી થોડી ઘણી પ્રોબ્લેમ હતી ને, તો આવવામાં બહુ લેટ થઈ ગયું હતું. એટલે આવીને સીધા જમવા બેસા હતા, અને જમીને નાય ધોઈને પછી અમે લોકો સૂઈ ગયા હતા. એટલે મેં વ્લોગ શૂટ નહોતો કર્યો, એટલે અત્યારે હું શૂટ કરું છું. ને આ જો મારું ઘર છે, ગામડાનું ઘર છે અમારું. તો ખરેખર ભાઈ ગામડે છે ને આવીને એટલે ગામડે બહુ જ મજા આવે. તો હવે આપણે છે ને આ વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈએ, અને હવે આપણે મળીશું નવા આવા વિડીયો સાથે. તો મારી વિડીયોઝ તમને જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો.